સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર 5 ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આ બનાવમાં યુવકને કોઈપણ પ્રકારની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે। જોકે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા, જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે પુણા કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો, ત્યારે 4 થી 5 અજાણ્યા ઈસમો અચાનક જ તેમની પાસે આવ્યા હતા અને યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સદનસીબે યુવક બચી ગયો હતો। ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયરિંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો। યુવક પર ફાયરિંગ કર્યા બાદ 5 ઈસમો પૈકી 2 ઈસમો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા, જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થયા હતા। બનાવની જાણ થતાની સાથે જેસીપી તથા સારોલી તથા પૂર્ણા પીઆઈ અને ડી સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રોજ તારીખ 9/3/2024ના બપોરના કલાક 1:20 વાગે કંટ્રોલ રૂમ તરફથી સારોલી પોલીસ સ્ટેશન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને માહિતી મળેલી કે કોલર નામે સંગ્રામ માલાભાઈ ભરવાડ જેઓનાઓ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની સામેના રોડ ઉપર ફાયરિંગ કરી અને કેટલાક ઈસમો ભાગી ગયેલ છે। જે ઘટનાના આધારે તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તથા તેઓના ડિસ્ટાફ અને અન્ય પોલીસ માણસો સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ। આ બનાવ અન્વયે સીસીટીવી ફૂટેજ તથા કોલરનો સંપર્ક કરી શું ઘટના બનેલ છે તે બાબતની તપાસ તજવીજ હાલ ચાલુ છે અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર સાહેબ નાઓએ ક્રાઇમ બ્રાન્ચને પણ સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની અલગ અલગ ટીમો બનાવી ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે।